સુરતના મૈદરપુરામાં વર્ષો જૂની અને પારંપરિક ઘીસની પરંપરાને જીવિત કરી જુલુસ કાઢવામાં આવ્યું હતું। હોળીના ત્રીજા દિવસે ઘીસ જુલુસ નીકળે છે, તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં ફરી વર્ષો જૂની પરંપરાઓ શરૂ થઈ છે, ત્યારે મૈદરપુરા વિસ્તારમાં આવેલી શેરીઓમાં ઘીસની પરંપરા જીવિત થવા પામી હતી। હોળીના ત્રીજા દિવસે પારંપરિક રીતે જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો આ ઘીસમાં જોડવા પામ્યા હતા અને ઘીસના રંગમાં જોવા મળ્યા હતા। તો મહિલાઓએ પોતાની કમર પર ઢોલ લટકાવી જોશભેર ઘીસ વગાડી હતી। 5 શેરીના ભેગા થયેલા કલાકારોએ પોતાની અલગ ઓળખ ઊભી કરવા માટે અલગ અલગ ડ્રેસ કોડ પણ રાખ્યો હતો। આવા સુંદર માહોલમાં હોવા બદલ હું આનંદની લાગણી અનુભવું છું। દરેકે દરેક કેટલા વ્યક્તિઓ, છોકરાઓ, બુઝુર્ગો, મોટા નાના સંકળાઈને આનંદ કરી રહ્યા છે। એવો આનંદ આપણા પૂર્વજો ખૂબ કરતા હતા। ખૂબ ખૂબ શુભેચ્છા, ને તમે લોકો પણ આવ્યા છો, સમાજ સુધી વાત પહોંચાડો છો, તેને માટે આપ સર્વેને બી અભિનંદન, આભાર। જય શ્રી કૃષ્ણ। દેશની બહુ જૂની પરંપરા જે લગભગ 20 વર્ષથી લૂપ થઈ ગઈ હતી, ગયા વર્ષે અહીંના જૂના જે રહેવાસીઓ છે ડાળિયા શેરીના, એની સાથે વાત થઈ આ પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી રહી છે। આ દેશના વરઘોડા સંપૂર્ણ હર્ષોલ્લાસ સાથે આ વર્ષે કાઢવામાં આવી રહ્યા છે। મને વિશેષ આનંદ આવશે આ બાબતનો છે કે પોલીસ અને પબ્લિક સાથે મળીને આ કામગીરી કરી રહી છે। પોલીસ અને પ્રજા સાથે સાથે રહે તો વિસ્તારમાં શાંતિ, સેફટી, સિક્યોરિટી ખૂબ સારી રહે। સ્થાનિક પોલીસ સાથે પ્રજાજનોના સંબંધો સારા રહે અને વિસ્તારની કાયદો વ્યવસ્થા ખૂબ સુંદર બની રહે। આ ગીતની પરંપરા જે પુનર્જીવિત થઈ રહી છે, આના માટે સુરત શહેરના તમામ વાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન। જય હિન્દ। આમ હોળીના ત્રીજા દિવસે સુરતમાં અલગ અલગ શેરીઓમાંથી ઢોલ અને ત્રાંસા સાથે નીકળેલા જુલુસ આ ઘીસ રામપુરા થઈ રૂગનાથપુરાથી સતી માતાના મંદિર સહિતના વિસ્તારમાં ફર્યું હતું। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।